आज कोना के हूँ द्वारका नो राज वीरे आज कोना के हूँ द्वारका नो राज वीरे रण छोड़ होए मारू नाम कोना के हूँ द्वारका नो राज वीरे रण छोड़ होए मारू नाम आज कोना के हूँ द्वारका नो राज वीरे आज द्वारका नगरी रे हवे मारे छोड़ी देनी रे आज द्वारका नगरी रे मारे छोड़ी देनी जाऊं मारे पोकण गठनी माय द्वारका नगरी रे हवे मारे छोड़ी देनी रे जाऊं मारे द्वारका नी माय जाऊं मारे द्वारका नगरी रे मारी छोड़ी देनी आज पिता रे वासुदेव हवे मारे छोड़ी देवा रे आज पिता रे वासुदेव मारे छोड़ी देवा वन तू यजमन जी ना बाल पिता रे वासुदेव हवे मारे छोड़ी देवा रे मन जो यजमन जी नो बार आज पिता रे वासुदेव मारे अब छोड़ी देवा आज माता रे देवकी रे हम मारे छोड़ी देवा रे आज माता रे देवकी मारे छोड़ी देवा वन तू मिलन दे ना बाल माता रे देवकी रे हवे मारे छोड़ी देवा रे मन जो मिलल देवलो बार आज माता रे देवकी मारे छोड़ी देवा आज बेनी रे सुभद्रा हवे मारे छोड़ी देवा रे हाजी बिनी रे सुभद्रा मारी छोड़ी देवा मन तू सगुणा नामे बेनी रे सुभद्रा हवे मारे छोड़ी देवा रे मन जो सगुणा लोवी बिनी रे सुभद्रा मारी छोड़ी देवा आज वीरा रे बलभद्र मारे छोड़ी देवा रे हाजी वीरा रे बलभद्र मार छोड़ी देवा मन तू वीरम दे नामी वीरा रे बलभद्र मारे छोड़ी देवा रे ये मान जो वीरम जीव लोवी घणा मान वीरायन मार छुड़ी रे देवा आज कृष्ण अवतार मारे पूरो थियो रे आज अग्राना अवतार आज मार पूरो रे दियो धरवा रामदेव जी नाम कृष्ण अवतार मारे पूरो थियो रे ये धरवा राम देव जी नाम धरवा राम देव जी नाम आज ग्रासना अवतारे आय मार पूरो रे दियो आज कृष्ण बोलावे बलराम आवह जोरे आज अग्राना बोलावे बलराम आवजो रे आवजो द्वारिकानी कृष्ण बोलावे बलराम आवह जोरे आवजो द्वारिका नीले आज ग्रासना बोलावे बलराम आवजो रे आज कृष्ण ना बोलाया बलराम रे आज गाना बोलावे बलराम आलिया रे हल्ला द्वारिकानी कृष्ण
મને શા માટે બોલાવ્યો છે? અમર વો પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન માર મારો હતો મારું એમ કૃષ્ણ પાવન પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન ગાર દેતી હતો સત્યની ધૂળ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન અંગે સિંધ હતો બાપુનો હાથ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન કાતો વાજો હતો બ્રહ્મ અને વાટ કૃષ્ણ પાવન પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન પ્રભુ પાટા બાંધા છે લાટ કૃષ્ણ પાવન તો બધા નાના બીજું કૃષ્ણ જવાબ પણ નથી દેતા લાતા મારા હર મુશ્ચરા ચક્કર ચડાવું આજ હળ રે ચડે મારા હાથ રે આજે હળ રે ચડે મારા હાથ રે હવે આકાશ પાતળ પુતળી તો કરું રે આજે આકાશ પાતળ પુતળી તો કરું રે માટી ના ફૂટે આકાશ પાતળ પુતળી તો કરું રે કપિયાન મારે ના ફૂટે આકાશ પાતળ પુતળી તો કરું રે ધરતી મારો આકાશ પાતળ
કૃષ્ણ હા લેલા પાટા સેના બાંધ્યા છે અરે હવે મોટા ભાઈ એવી કોઈ વાત નથી, પણ મોટા ભાઈ આજે હું મારા ભક્તને વંચન બંધાણો છું, એટલા માટે હું લાચાર છું. તમે જાણો છો કે મોટા ભાઈ ક્રોધ એ પાપનું મૂળ છે. જેને જેને ક્રોધ કર્યો છે એને પાછળથી પછતાવવું પડે છે મોટા ભાઈ. અને હું મારા ભક્તને વચન બંધાણો છું, એટલા માટે હું લાચાર છું. તમે મને એક વચન આપો, હું તમને વિસ્તારથી વાત કરું કે હવે દ્વારકામાં શું બનવાનું છે. હવે મોટા ભાઈ મારવાડ અંદર એક પોખરણ નગર છે, જે અજમલજી મહારાજ રાજ કરી રહ્યા છે. અને અજમલજી મહારાજ મારી ભક્તિને આધીન હતા. હંમેશા માટે દ્વારકા પધારતા, મહાન એવો સંગ લાવતા, ભજન સત્સંગ કીર્તન કરતા, દિવસો આનંદ વિતાવતા હતા. અને આજે અજમલજી હાથમાં થાળ દ્વારકા પધાર્યા. પૂજારીને પૂછ્યું કે મારે પ્રભુને થાળ જમાડવો છે. અજમલજીને ભાવ અને પ્રેમ હતો, અખંડ વિશ્વાસ હતો કે જરૂર મારો થાળ જમશે. પૂજારી કીધું હા ભગવાનની મૂર્તિ છે, તમે થાળ જમાડી લો. અજમલજી હાથમાં થાળ રાખ્યો, કહેવા લાગ્યા પ્રભુ તમે મારો થાળ જમી લો. મારો શું અપરાધ છે, મારી શું ભૂલ થઈ છે, તમે કેમ થાળ જમતા નથી? અંતે અજમલજી છૂટો થાળનો ઘા કર્યો, છૂટી જારી મારી અને મેં પાટો બાંધી. પૂજારી ભાળી ગયા. પૂજાને લાગ્યું કે પાગલ છે ને ખબર નથી, અને કહેવા લાગ્યા અરે ભક્તરાજ હવે આ તો પથ્થરની મૂર્તિ છે, આ કઈ થાળ જમે નહીં. અજમલજી પૂછવા લાગ્યા તો હાસા પ્રભુ રહેશે છે? પૂજારી કે પ્રભુ તો સમુદ્રમાં છે. અને અજમલજી દોડી ફલાંગ મારી સમુદ્રના તળિયે પહોંચી ગયા. અજમલજીની ભક્તિ જોઈ મેં દ્વારકાની રચના કરી. અજમલજી મને જો રાજી થઈ જાય, કહેવા લાગ્યા પ્રભુ હવે તો હોય જ થાય છે, ધરતીની માથે પાપ થયું છે. પ્રભુ ધરતીની માથે અધર્મ વધ્યો છે, તમે ધર્મને ઉગારો અને હારે હારે મારું વાંઝે મેળું ભાંગો. તમે બંને ભાઈઓ મારા ઘેરે જન્મ ધારણ કરો. મેં તમને પૂછ્યા સિવાય 2 વચન પૂરા કર્યા છે, તો તમે મારી સાથે એવા તૈયાર થઈ જાઓ. હવે આપણે બંને ભાઈઓ અહીંથી હાલતા થઈ જઈએ. કૃષ્ણ ને બળરામ ઉભા હે જો હને બળરામ ઉભા બળરા એ જો વાણો રે વાયો હાથમો રે વાણો લો વાયો હાથમો કૃષ્ણ ને બળરામ
અરે હા, હવે હામે અજમલજી મહારાજનું રાત દરબાર દેખાય છે, પણ જે મારા ભક્તની માગણી છે, આજે માગણી મારે પૂર્ણ કરવી છે. આજ મધુરી મોરલી રે હવે મારે છોડી દેવી રે, આજ મધુરી મોરલી મારી છોડી દેવી, આજ સુદર્શન ચક્ર રે હવે મારે છોડી દેવા રે, આજ સુદર્શન ચક્ર મારી છોડી દેવા, લેવા મારે ભમર ભાત મધુરી મોરલી રે હવે મારે છોડી દેવી રે, માર ભમર ભાલો આજ મધુરી મોરલી મારી છોડી દેવી, આજે હરના હથિયારે હર માર છોડી દેવા રે, એવા હરા લાય દિયાર મારી છોડી દેવા, માર ભમર ભાલો હાથ ભમર ભાલો હાથ હરના હથિયારે હર માર છોડી દેવા રે, મારે ભમર ભાલો ઓહો હરા લાય દિયાર મારી એવી છોડી દેવા, આજ દ્વારિકાના રાજ હવે મારે છોડી દેવા રે, એવા દ્વારકાના રાજ મારી છોડી દેવા, કરવા રાજાના રાજ કર સુરણું જાના રાજ, દ્વારિકાના રાજ હવે મારે છોડી દેવા રે, ભગવાનનો દાના રાજ કરવા, ઓહો રણો દાના રાજ, એવા દ્વારકાના રાજ બધું માર છોડી દેવા, આજે દ્વારકાના રાજો હવે માર છોડી દેવા રે, એવા દ્વારકાના રાજ વીરલા છોડી દેવા, કરવા પોપડ ગઢના રાજ, કરવા પોપડ ગઢના રાજ, દ્વારકાના રાજો હવે માર છોડી દેવા રે, કરવા પોકળના રાજ, એ દ્વારકાના રાજ બંધવા છોડી દેવા, આજ ગરુડની સવારી હવે મારે છોડી દેવી રે, દેવી ગરુડની અતવારી મારે છોડી દેવા, કરવા ઘોડે લે યશોવરવા ઘોડી લે પાલ, ઉડની સવારી હવે મારે છોડી દેવી રે, એ કરવા ગોળીએ અતવારી કરવા, ઓહો ગોળીએ પાલા, દેવી ગરુડની અતવારી વીરલા છોડી દેવી, રામદેવ દેવી રમદેવ ઉભા વડલા હે જો, દેવી રામદેવ ઉમા વડલા હે ભજો, વડલો રે વરસાયો હાથા મોકલે, વડું લો વરસાયો આજા પોતુને, દેવી રમદેવ દળવડ મેલે જોડજો, રામદેવી રામદેવ વડવડ મિલી મિલી ડોડો, ગોરી ને જાવું રે અમારા અજમલ બે, એ ગોરીને જાવું રે મારી અજમલ ઘેર. કહો માતાજી. અત્યારે મારે ગૌશાળામાં જવાનો સમય, હા ગાયોને નીંદ નાખવા જાઉં છું, તમે આ દૂધની બહુ સારું. આવે રમા પીર, આવે રમા પીર, અજમલ ઓલડે આવે રમા પીર.
લાય લાય મારી માતાને વચન આપ્યું હતું કે કુમકુમ ની પાસ પગલી પાડીશ અને ઉતરતા રોજો એમ ડેગ ઉતારીશ. કુમ કુમની પગલી પાડું પાસ હોજી રે કુમ કુમની પગલી પાડું પાસ કુમ કુમની પગલી પાડું પાસ હોજી રે કુમ કુમની પગલી પાડું પાસ માતા રે જોઈને અચરજ પામ છે એ કુમા કુમની પગલી બાળું પાસ ઓજી રે કુમા કુમની પગલી બાળું પાસ ઓહ માતા રે જોઈ લે અચરજ પામજે રે 1461 સાલ હોજી રે 1461 સાલ ભાદરવા સુદ દશમ કેરી રાતની હોજી એ 1461 સાલ ઓજી રે 1461 સાલ એ ભાદરવા તતમાચી રાતડી રે ઈ આવી 11 ગુરુવાર હોજી રે તિથિ આવી 11 ગુરુવાર ભાદરવા સુદ દશમ કેરી રાતની હોજી એ તિથિ આવી અગિયારી ગુરુવાર ઓજી રે તિથિ આવી એવી અગિયારી ગુરુવાર એવી ભાદરવા દશમગીરી ગુડી રાતની ઊંચી ઉતરે ઉતરે રે ગડીએ દૂત હોજી રે ઉતરે ઉતરે રે ગડીએ દૂત એવા રૂઢડા ઉતારે રામદેવ પીર રે હોજી એ યુગળ યુગળ જે ગડીએ તું ઓજી રે યુગળ યુગળ રૂડા દે ગુડી તું એવા યુગળ તા દુગડા રામ ઉતારિયા રે હાલો અરે પ્રધાનજી, કહો માતાજી. આ કુમકુમની 5 પગલી પાડેલી છે અને ઉકળતા દૂધડે ડેગ ઉતારી છે, તો હાલને હાલ બોલાવો. અરે માતાજી, મહારાજ આવતા જ જણાય. અરે હા સતી, હાલ બોલાવવાનું કારણ શું છે? અરે સ્વામિનાથ, આ કુમકુમની 5 પગડી પાડી છે અને ઉકળતા દૂધડેની ડેગ ઉતારેલી છે. આમાં મને કઈ સમજાતું નથી. અરે હા સતી, ઈ તો તને હું કહેતા ભૂલી ગયો હતો કે નક્કી મારા વાલાએ મારા ઘરે અવતાર ધારણ કર્યો છે. બોલ રામદેવજી મહારાજની જય. હાલો હરે હરે. તમે વીર મદીના સુવી હાલો 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 હાલો
પણ કોઈને ખેતરવાડ્યું અને કોઈને ગામ પણ યાદશી એ રોજી વાળો મારો ઉતરશી આજ મારો ધણી લંગ લંગયા મુયા એ દીવડા જગમ એ ભાઈ રોંગળી એલા એ કોણ બાકી નહીં ગયું એક જણું બાકી છે હજુ આવો અને કોતો ફેતા નામ બોલું એક બાકી છે અને બે માણસ હોય તો એક આવો આવીને આરતી ઉતારી જાઓ આવો તમારા પૈસા જમા થઈ ગયેલા છે અને નામદેવ બાપા તમારી મનોકામના પૂરી કરશે આવો હવે નામ બોલું છું કોણ બાકી તમે કહેજો આવી ગયા એ ભાઈ આવો ને હટ આવો દઈ દો થાળી દઈ દો એ ઘરે બેસીઓ પોતું ઘરના બાકી એ પોતાના ઘરના આવો હટ એક બાકી એ આવો હાલો એ હરે હરે હાલો દો આવી ગયા ને બધા રેડી હાલો હાલો દો એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય એ આજી રણરાયની થાય દીવડા જગમગ જગમગ दुनिया
ये दुनिया जगमग जगमगता 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 बोल रामदेव महाराज की दूध पी लो। નહીં પિતાજી પેલા ઘોડીલા પછી દૂધલા. અરે બાળકો આવે હેઠ મેલી ગયો અને દૂધડા પી લો. નહીં પિતાજી પેલા ઘોડીલા પછી દૂધલા. એ દૂધડા પી લો મારા બાળ, દૂધડા પી લો નાનેરા બાળ. આજ પેલા રે દૂધડા ને પછી ઘોડેલા રે. દૂધડા નયા પીવું મોરા પિતા, દૂધડા નયા પીવું મોરા પિતા. પેલા રે ઘોડીને પછી દૂધડા રે. એ હરી હટુ મેલો મારા બાળ, હરી હટુ મેલો મારા બાળ. પેલા રે દૂધડા ને પછી ઘોડેલા રે. દૂધડા નયા પીવું મોરા પિતા, દૂધડા નયા પીવું મોરા પિતા. પેલા રે ઘોડીને પછી દૂધડા રે. પીવો રે વિરંદેવ દૂધડા રે. આજે નયા રે પીવું રે પિતાજી દૂધડા રે. એ ગાયોના દૂધ મેલી, ગાયોના દૂધ પીવો રે પીવો દૂધડા રે. ભલે હોય ગૌરી ગાયુંના દૂધ, નયા રે પીવું રે પિતાજી દૂધડા રે. અરે બાળકો રમો અને રાયવદરજી બોલાવી અને તમારી માટે ઘોડેલો બનાવરો. અરે પ્રધાનજી કહો મહારાજા. આપના રાજમાંથી સારા એવા દરજીને બોલાવો. હાલો આજે પર તમ બોલાવે દરજી આવજે રે. આવજે રાજે દરબાર, રાજમાં પડ્યા તારા કામ. આજે પર તમ બોલાવે દરજી આવજે રે. આજે પર ધન બોલાવે દરજી આવ્યા રે.
પ્રધાનજી રાજમહલ બોલાવવાનું કારણ શું? અરે દરજી મહારાજા બોલાવે. અરે મહારાજાને પ્રણામ. અરે મહારાજા રાજમહલ બોલાવવાનું કારણ શું છે? અરે દરજી તારા જેવું કામ છે એટલે તને બોલાવવામાં આવ્યો છે. અરે દરજી લે આ કાપડ અને આ કાપડનો સરસ મજાનો ઘોડેલો બનાવી દીધી. અરે મહારાજા આ કાપડનો ઘોડેલો તો હું જરૂર બનાવી દઈશ, પણ તમારે ક્યારે જોઈ છે? અરે દરજી જેમ બને એમ ઉતાવળ રાખજે, કારણ કે જ્યાં સુધી ઘોડેલો ન આપો ત્યાં સુધી બાળકો દૂધ ન પીવે. અરે મહારાજા તમે જાણો છો આ કાપડનો ઘોડેલો બનાવતા 8-10 દિવસ વીતી જાય. અરે દરજી હવે ખોટા બાના કાઢવાનું બંધ કર અને ઘોડેલો બનાવવાનું ચાલુ કર. પરોળિયા પર ધાનજી લેવા આવશે. અરે મહારાજા તો મારી બનતી મહેનત. અરે બહુ સારું. આહા આ રાજમાંથી કાપડ આવ્યું છે. આ કાપડ એટલું હીર કીર્તિ ભર્યું છે. આ કાપડ જોઈને મારી દાનત બગડે છે. કદાચ જો આ કાપડનો સૂટ સીવો હોય અને મારા વેવે વલોટામાં જોયો તો ભલામણ મારો વટ પડે. આ કાપડ જોઈને મારી દાનત બગડે છે. આના વેતરા પેલા લાય મારી દરજીને બોલાવો. આજ દરજી બોલાવે દર્શન જાવે રે. આવજે યા પડી દુકાન દુકાને પડ્યા તારા કહમ. દરજી બોલાવે દર્શન જાવે રે. આજે દરજી બોલાવે દર્શન આવ્યા રે. આવ્યા પડી દુકાન દુકાને સુરે પર મારા કામ. દરજી બોલાવે દર્શન આવ્યા રે. હું તો પેલા મૂંઝાઈ જ ગયો. મેં કહ્યું આ આવ્યું કોણ? કા આટલો બધો સમકાર થયો એટલે અંજવી ગયા ને અંજુ જાય ને વેહ કરીને આયા હોય. તો શું રાયડું પાડો તમે? આમ તો જો આ હું થીગડા મારી મારીને રેડું હું અને મારા દીકરી નહીં જ નવા બદલાવા લુગડા. એક ઠીકડું દેખાતું નથી. હે તો થીગડા હોય જ તે. મારા નો હોય તો કોકના ઘરે થીગડા કરું છું. ઈ હાચું. ઉલાન લાવીને ઉલાન દઉં અને એના લાવીને ઉલાન દઉં. તમારો ધંધો જી આ ઈ ધંધાની ચા વાત કરે તો આ બધું શું છે એમ વાત કરીને પેલા શું શું છે? શું છે મંડાણી છે 100 બનું હે 100 સસુદની હરી ગયું હો. હરકી જોઈને પણ એ ભલે હોય પણ તું અત્યાર સુધી હતી ચા એમ વાત કરીને તમે બધાને દેકારો કેમ કરતા હતા? દેકારો કરે તને ચાર નો બોલાવું હું તને બધે પૂછી આવ્યો. ફલાણી માન્યા લોકડી માન્યા ઢોકળી માન્યા તે શું કીધું? એકય માયું કે એકય નથી આ. માં નો હોય ના જ પાડે ને. હે હે તો તું હઈતી ચા એમ વાત કરીને પેલા. અરે લીમડી જઈ હતી, લેમડે શું છે? બ્યુટી પાર્લર જઈ હતી. શું શું છે? હા જારા જોઈતા કે બ્યુટી પાર્લર તૈન દે તું લીમડે જાસ. તૈન દે બ્યુટી પાર્લર માં જાય મને વાંધો ન પણ ત્રીજા દે તારા નેણ હોડાવીને આવે. તમે રાયડું નો નાખો? રાયડું જ નાખે ને એક તો ઘરના રૂપિયા જાય ને આવા તારા નેણ જો તું સાકાની ધાર જેવા કરીને મૂક્યા છે. એની પાસે કે રાયડું નો નાખશો અને આ બ્યુટી પાર્લર માં આ બધું મેકઅપ કરીને આવ્યું. તમને શું લાગે? આ તારું હરીસમ તું મોઢું તો જો જાણે લોટના ડબ્બામાં કૂતરી મોઢું મારીને ભાગી હોય એટલો પાવડર લગાડ્યો. તમે રાયડું નો પાડશો ને મને શું બોલે એમ કહો, મારું મોડું થાય. રાયડું પાડે તે તાર કઈ ઘરમાં ધ્યાન દેવું છે? તમે નથી દેતા? એટલા માણે પૂરું ન પડે. આ પડે. આ કળિયુગ છે. આ અત્યારે બધા ધંધા બેહી ગયા, નોટ બંધી થઈ. એમાં જીએસટી લાગી ગયું. આ તો પછી આ કાપડ લેવા જાવ અહીંયા કઈ કપાય છે પૈસા
એટલે તું બેઠી બેઠી તને એમ થાય કે આ દરજી એકલો હેરાન થાય છે તો લાય હું બેઠું બેઠે ગાજ બટન ઓટું તને એમ થાય તેમ મને શીખડાયું શું ગાજ બટન હોટલ શીખડાયું દરજીની દીકરી શું કોની શું શીખવાડવાનું હોય આપણે તો આ તો ઘરનો ધંધો છે પણ કેવું તો પડે ને આમ આવે આમ આવે એ તો બધું હાસુ અમે પણ આ બધું માંગ્યા લુગડા ને બધું આ ચા પહેરીને આવી તું તો તમે લઈ દેતા નથી શું કરું ચાથી લઈ દે આ મારે એકલા જ કહું તો હું ઘરમાં નો પૂરું પડે તો શું મન બોલે એમ તો કહો બોલાવવું જ પડે ને કા ચાર નો બોલાવું છું તું હતી નહીં છે આ રાજમાંથી કાપડ આવ્યું છે હા આમ જો છે ને આ કાપડનો સરસ મજાનો ઘોડીલો બનાવીને રાજમાં આપવાનો છે આ રાજમાં ઘોડીલો બનાવીને આપીને એટલે આપણને જેટલું બધું ઇનામ મળે ઇનામ આજુ ઇનામ મળે ને એટલે ઘરે બ્યુટી પાર્લર ખોલી નાખજે તાનિયા જાવું જ ન પડે ઈ હાચું હે ને હા એટલે હે ને હવે તું ચા પાણી કરી અને સમજો આ દુકાન આપણી જો જ્યાં જોઈ ત્યાં ગાભે ગાભા છે એટલે તું દુકાન હે ને હાવણી લઈને તું સાફ કરી દરજી હાથ તો હું બહુ થાકી જઈશ હે થાકી જઈશું કા વળી બપોર લાડવાની બહુ ભી કરીને એટલે લાડવા ખાઈ જઈ તો તું પણ થાકી જમ એમ કે ખાધે માણા કઈ થાકતા છે અરે હાલીને આવી હાલીને આવી તો અરે હાય મને ખબર હોત તો તારી હાટુ હોચી હોન્ડા મોકલે સાયકલ છે એમાંય મૂલ્ય હે ભડાકો થાવું છે એને પેલા મારો કિન ને કીધું દર્જન એક કામ કર હવે બોલો આ હાવણી લઈને હે ને દુકાન આપણે સાફ કરી તમને કીધું નહીં થાકી જવું પણ તને ખબર હે ને ચારક હું ભટી જઉં ઈ તો તમને ખબર જ છે અમે આ વાળવા મહિને નાનો પડી શું વાળી ના નાનો પડી હું હાથે વાળ લઈશ એટલે ભાઈ દાંત છે ના કાઢો ઘરના આગળ હાલતું ન હટલે તમારો કોઈને હાલે હે દર્જન વાળ ને કઈ ને હાલું હાથે વાળ દે ચા પાણી તો કરી દઈશ ને ચા પાણી કરી દો પેલા કાપડ બતાવો એમાં કાપડ બતાવવું જ પડશે ચા પાણી પીવો જ બતાવો ચા જો આમ નામ તાર બાપે બતાવી બીજી ને પરણાવી બીજી અને તો કે હજી બતાવો હાલે જો શેના કાપડ દરજી કાપડ તો એ ચીરથી ભરેલું હીર ચીરનું તું ચા કે આ જો હોનાનું ભરત છે આ બાજુ જો કહું છું તારા સસમા બદલાય તો હું તમને નથી કહી દે તમે હાલો માર્કેટમાં જાહે રીંગણા લેવા જાય ને ધડાક પાડીને કે રીંગણાનો હું ભાવ છે આવા સસમા હે તારા તમને હું કહું છું કે આ વધારે નંબર તું કહેતી હતી મારી બાર 12 નંબર હોય મારી 12 હોય તારી માન હોય ઈ તો હોય તાર નંબર મેં કીધું હોય કદાચ એમના ઓલા પહેલા હાલતા હતા એટલે હાલે એ ડોશીના નો સડે મોતૈયાના હોય હું તમને એક વાત કહું શું બોલ ને આનો માર કબજો બનાવો જો એટલે તો હું ના પાડતો જ પેલા તને આ કાપડ ન બતાવો આ હવા મીટર કાપડ છે ઘોડો બનાવો કે તારો કબજો બનાવો પણ તમે વાત તો સાંભળો શું બોલ ને પહેલા તમે મારો કબજો બનાવી નાખજો અને પછી વાય જે કાપડ વધે નો ઘોડો બનાવી ભાઈ નાખજો એટલા કાપડ નો ઘોડો નો થાય કા હું કા દરજી ને તમે દરજી જ છું નહીં તો થાય તને એટલા કાપડ નો ઘોડો નો પૂરો પડે પણ આપણી દુકાનમાં ગાભાન કેટલા જેટલા ગાભા તો ઢગલા છે આમ જો બીજા ગાભા નાખી દીજો હા ગાભા નાખી દીજો રાજમાં મારા ગાભા કાઢ નાખે એનું શું ઈ ચામલ જેવું મારે જોવાનું છે હારે મારો દરજી ગુલાબ નો ગોટો હા ગોટો એનો મુંબઈ પડાવો ફોટો ઓરે દર્જન નાને દેખી થયો ઘરમાં મોટો આહા મોટો તો ચાલો ભાડો નમરો ફોટો હારે બટન ટાકવા મારી મરજી હા મરજી મારું નામે રમીલા બેન દરજી ઓરે તારો પતન ઓટવાની નો હોય મરજી તાહા મરજી મારો કબજો દેવાની નથી મરજી હારે તમાર કબજો સીવાની ન હોય મરજી હા મરજી મારે રોટલી કરવાની નથી મરજી ઓરે તારો રોટલી કરવાની નો હોય મરજી તાહા મરજી મારે દાણા લાવવાની નથી મરજી હારે તમાર દાણા લાવવાની ન હોય મરજી હા મરજી મારે પિયર જવાની ઘણી મરજી ઓરે તારો પિયર જવાની હોય મરજી આહા મરજી મારે બીજે લાવવાની ઘણી મરજી બીજી લાવી હે
લાવે જ તેને હાલો લાવજો બીજી તો એ ઊભી રે ચા ભાગી આ ત્રણ દી થી આઈ રે હમણે તેડીને આવ્યો ઈ. અને પછી કે બાપા ન્યા જવું છે તો કોણ બીજી લાવી એમ તાર બાપા ન્યા છે કઈ ખાવા તમે ના કહેતા બીજી લાવી એમ આટે જાયું ને આટે આ ગમે તારે જવું તો કે બાબુલાલ ફલાણું લેતા આવજો લો તો લાવવું જ પડે ને ગઢો થયો ડોવાન કઈક છોકરાને શીખવાડાય ધંધા ડોન ડોઈસી ને બધા હરખા હો તમે હરખા નથી કોણ તમે બધા મારે ચાવાય કોઈ છે રેવા નથી દીધા ચા મેં થોડા ગમ નાઈ નહીં તું તાર બાપા ને મારા બેટા ની લે આ તો એક કામ કરે તારો કબજો સીવો જ પડશે સીવો જ પાછું કે હા હા ચા જો આમ નામ તું સઠી શું આમ જ જેવું પણ સોદાન ગરગોઈમાં મારા દી ફર્યા આ આખું ગામ મને કહેતું દરજી એ દરજી હું અભાઈ ગયો માયનો નહીં મેં કીધું શું ભાઈ બોલો ને તાકે કાળી ચૌદશ ના દી ઘરગણા ન હોય હું માયનો નહીં અને કાળી ચૌદશ ના દી ઘરગણું કર્યું એમાં તું ભટકાણી કેવી ભટકાણી હે આ તો એક કામ કરે હવે તાર કબજો સીવો જ પડશે સીવો જ પડશે. કબજો તારો હું સીવી દઉં બરોબર પણ મારી એક શરત છે બોલો આખો ઘોડો તૈયાર કરતા આવડે પણ કાન ને પૂછડી મન ના આવડતા તાર બનાવવાના છે કાને કોણ બનાવી દો તો પૂછડી કોણ બનાવે આપણે સેલો લે ખરા ટાઈમે દીકરો યાદ આવ્યો હારા દીકરા દી વાળા ને ગવાડા ને ડાટા નીકળે દરજી એ દરજી બોલો આની પરજા જેવી ખબર છે કેવી છોકરા ગામના નહીં કે કામના ખોટી બજારના મોકલો હામને નીકળે હામના પણ દરજન આપણો સહેલો હોય ને આવડો હતો ને તારનો હું અમેરિકા મૂકી આવ્યો છું આવડો જતો આવડો જ હતો તો મેં જેમ નહીં જોયો ત્યાં ચાથી ભાઈલો હોય ઈ તો ત્રીજી નો છે એટલે ઈ લગભગ આજ આવું છે કહેતો તો હા હવારમાં મિસ કોલ હતો તો બોલાવો આવ્યો તો હા લે બોલાવો એલા બેટા શૈલેષ એ બેટા શૈલેષ એલા શૈલેષ દર્જન હું બોલાવું ને આપણો દીકરો અહીં નો આવે ઈ દીના મોહળિયા બાજુ પાઈકો છે તું બોલાય એટલે તરત આવે આવશે હા મને જ લાગે આવશે જ તે આજ મમ્મી રે બોલાવે બેટા આવજે રે આજ મમ્મી રે બોલાવે શૈલેષ આવજે રે આવજે આપણી દુકાને પડ્યા તારા કામ મમ્મી રે બોલાવે બેટા આવજે રે આવજે આપણી દુકાન આજ મમ્મી રે બોલાવે શૈલેષ ઓહો લાઈન લાગી એ જાણે ભા અમદાવાદ વાળી બંધ થઈ આવડી બીજી ચાલુ થઈ આ મને લાગે વનેચર નો વરઘોડો નીકળો લાગે લે તમને કહું આ બેરા થઈ ગયા લાગ્યા એટલે લે અત્યારે મેં હરખું જોયું ભાઈ તો કોઈક માણા લાગે મારે એમ કે કૂતરી લાગે આપણા છોકરા પાણી પી દઉં જો કઈ દેવો ખરા લે હો 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 લે હાલ બટા પી લો બધા હો શાંતિથી પીજો પી લો પાણી ઈ રહ્યું દર્શન થયા કદડા વાળું ભૂખાઈ થી આવીશો હે ને ઉધરા ખાવ બંઘાવું ખાવ શીખ ખાવ કેટલું ખાવાનું હે મમ્મી મને આ લાગ્યું છે इधर चले जा
પણ અહીંયા તો જેટલા માણસ છે. અરે બેઠ જા ના 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 મારું પગ જોઈ જાય. કો હોયા વગર જેટલા માણસ ઊભા જોવો ને. છે જ નહીં તારે બટા. જોવો તમે જેટલા માણસ ઊભા છે. ઓય એ હવે આ છોકરાને હે ને આને જવા દેવું ભી બજારે, કારણ કે આપણે અહીંયા નો લઈ જવાય. અહીંયા કેસી આ બધા ચાયથી આયા, પાણીમાં તણાતા આયા. એ હાલો મમ્મી 2 નંબર. એ ભલે 2 નંબર હોય, હાલો. આન કાય 2 અને 3 કર્યા વગર આન કા આવતો આ તમાર બા ને લઈ લો હારી આન કા આવતો રો બે માં દીકરો અહીં ઉભા રહો. એટલે આ કોણ આપણને હાથ પાડવા આવ્યું? નીકળી ગયા બધી ફોટ લઈને નીકળ્યા. હું આવે છે લૂંટવા બૂટવાનો પ્લાન નથી ને? લૂંટવાનો પ્લાન નથી. તો કોઈને નીંદાવવું હોય, કોઈને કપાસ વીણાવવો હોય તો આપણી આખી ગ્રાન્ટ આવે. તારા વાળ કપાઈ નહીં ને? ઈ નો હાલે. હાલો બધા જાઓ હવે. હા કર્યા છે ઉપડો જાઓ. આ બધું તું લઈને આવ્યો, તું શું કોણ એમ તો વાત કરી. હું હા તમારે શું કામ છે મારું? આ હું તો મારા બધા- કામે જઉં છું. આ બે તમે માં દીકરો નીકળી ગયા હવે. ઓય! શું માં દીકરો નથી. એ બધું ઠીક પણ તું કોણ છું? હું કોણ છું? હા તમે કોણ છો? હું લે માણા. એટલે હું જનાવર છું? તો એમાં ફેર હું તારા મનીમાં? ફેર છે ઘણોય. તો પણ શું કોણ એમ વાત કરીને તું ચાયથી આવ્યો હું? કોણ? તમે આયા અહીંયાથી હું આયો. એટલે એમ નહીં, તો તું આમ આમ કોનું ઘર કોઈનું ગોતે? ઘર તો ચાર તું આમ ફરતી ફરતી ફોજ લે. તો અહીંયા જડે पाकिस्तान में आया पाकिस्तान અમે હે ને તું તો વેસ્ટ ઇન્ડિઝ જેવી લાગે છે. આમ આવી ગઈ અમે હે ને શું બાબુલાલ દરજી નું ઘર કોઈ બાબુલાલ દરજી નું? હા. લે દરજન મારું જ ઘર ગોતે. હા કઈક કરવાનું. ચીનકોર આવ્યું, બતાવો બતાવો. હે ભાઈ હા બાબુલાલ દરજી તારા થાય હું મારે હગા થાય થોડાક. હગા થાય હે? હા. એ થોડા થોડાક જ લગરી છે. કત્તે હા બાબુલાલ તારા થાય હું એમ મારે કે? પપ્પા થાય હે. મારું નામ શૈલેષ છે. અરે તારું નખો જ જાય તારું. મેં તો કીધું મારો દીકરો કઈક મિનિસ્ટર થઈ ગયો છે તો સારું. મારે મારા પપ્પા લાગે હે. તો હું પોતે જ બાબુલાલ છું. એવું હે? હા. હાય પપ્પા. અડધી રાતે નો હોય. તમને કહું આ કોણ હે એમાં તને ખબર? ઈ બધું તારે નો જાણવાનું હોય. કેવું પડે ને તમારે ઈ હે ને મારા પપ્પા હે. હાવ નાનો જ લાગે હાવ નાના જ હોય ને. ઈ નથી આપણી ઘોડે. આપણે જમશ્યાના આવી હતી. એમને એક નથી, હું એક જ છું. એક જ છો હા એમની પેલા હું આમ લીડ કાપી. એ ઈ તો ઠીક. એ આંટાવતે દરજી આ તું કોને લઈને આવ્યો? આ કોણ છે એમ કે ને? ભાઈ કયો આ